આપણા લોકલાડીલા મનસુખભાઈ સુવાગ્યા જે જલક્રાંતિ, ગૌક્રાંતિ અને પ્રાકૃતિક ખેતીનું જુનૂનથી અભિયાન ચલાવે છે, સાથોસાથ અંધશ્રદ્ધા નિવારણનું પણ કામ કરી રહ્યા છે અને લેખન કાર્ય પણ કરી રહ્યા છે. એમાંનું એક પુસ્તક ગૌવેદ, જેમાં જીવનના તમામ સંદર્ભો, તમામ પાસા સંદર્ભ સહિત આવરી લેવામાં આવ્યા છે. હું ભીમસિંહભાઈ બારિયા સામાન્ય નાગરિક છું. મારી પ્રશાસન તંત્રને સવાલ છે કે આવા મુઠ્ઠી ઊંચેલા જ્ઞાનવૃદ્ધ માણસને શા માટે પદ્મ વિભૂષણ એવોર્ડ નથી આપતા. મારો આ સવાલ સમગ્ર સમાજના પ્રતિનિધિ તરફથી છે, જેમણે 10 વર્ષ પહેલાં ગાયોની કિંમત 5 થી 10,000 હતી, એનો અત્યારે લાખો રૂપિયામાં ભાવ છે અને ગાયના ઘીના ભાવ 200-300 હતા, જે આજે 1,500 થી 2,000 રૂપિયા છે. આ બધું મનસુખભાઈને આભારી છે. નેતાઓને મારો ફરી સવાલ છે કે આવા પ્રબુદ્ધ નાગરિકને તમે શા માટે સન્માનિત કરતા નથી અને આપની સભાઓમાં સ્થાન આપતા નથી. પ્રશાસન તંત્ર આ વિષય પર ત્વરિત વિચાર વિમર્શ કરે એવી આશા સાથે લિપ્તિન ભીમસિંહભાઈ બારિયા.